ઓમ નમો નારાયણ. મુક્તેશ્વર મહાદેવના દર્શન કરો. બોર્ડર ઉપર છે સમીર નાણાબેટની અંદર. બહુ વર્ષો જૂના છે અને તમને જલારામ બાપાના દર્શન કરાવું સાક્ષાત. બરાબર, તમે વિડીયો બરાબર પૂરો ધ્યાનથી જોજો. આ જગ્યામાં કેટલી જીવાત્માઓ છે. આ બાપુનો ધૂણો છે. આ રામજી મંદિર છે. આ ભંડારો છે. બાપુનો આવો ચબૂતરો તો બહુ છે. હું તમને બધું બતાવું. બાપુ જોડી ગૌશાળા છે. 450 ગાયો છે. કોઈ 1 લીટર દૂધની આશા નહીં. બાપુનો ખજાનો જુઓ. પાપડીના ગોડાઉન ભરેલા છે. જલારામ બાપુની માફક બાપુ પણ રિટર્ન દાન કર્યું 1,21,00,000નું. 30 લાખની ગાડી રિટર્ન આલી. બાપુ જોજો તમે બાપુને. હું બધું જ બતાવું તમને. કલયુગના જલારામ બાપા કહીએ તો પણ ચાલે. સાક્ષાત જલારામ બાપા છે. બહુ ઊંચું કર્મ છે. હું આખું ઇન્ડિયા 6 વાર ફર્યો પણ આ બાપુ જેવું કર્મ ક્યાંય જોયું નથી. સંત બનવું તો આ બાપુની મુલાકાતમાં રહ્યો તો સારા સંત બની શકો એવું બાપુનું કૃત્ય કર્મ છે. 450 ગાયો હજી તમને બતાવો. ઓમ નમો નારાયણ. બાપુ આ બધું જ કરી ચૂક્યા. જેટલા સંતો છે એમને જે કર્મ કાર્ય કર્યા છે એ બધા જ કર્મ કાર્ય બાપુ કરી ચૂક્યા. બાપુની કોઈ વાત થાય એવી નહીં. ઇન્ડિયાભરમાં મેં ક્યાંય સંત જોયા નથી. બરાબર, બાપુનું કર્મ એવું છે. હજી ઘણો વિડીયો છે તમારે જોવાનો. જોતા રહેજો અને બાપુના દર્શન કરતા રહેજો. આવી જીવાત્મા મેં ક્યાંય જોઈ નથી. બહુ ફર્યો, તમને લોકોને ખ્યાલ છે, પણ એક જીવાત્મા આ જોઈ છે મેં. ઓમ નમો નારાયણ. મિત્રો, હજારોમાં બાપુ જોડી પક્ષીઓ છે. ગાયો 450 છે. કૂતરા 300 ઉપર છે. વાંદરા 500 જેટલા છે. આ ગાયોના ફક્ત નંદી જ રહી અહીંયા. આ નંદીઓની ગૌશાળા છે. 450 ગાયોના નંદી છે. જોઈ લો. ગાયો તો હજી તમને બતાવું છું. બધું બહુ જોવાનો વિડીયો લોબો છે. જોજો. આ જગ્યામાં તમને સારા દર્શન મળશે. નંદી પણ કેવા કેવા પડ્યા છે જોવો બધા. 450 ગાયો વચ્ચેના નંદી છે. હજી આગળ તમને બતાવીશ બધું. જોજો. કર્મ એક પૂજા છે. જલારામ બાપુના ત્યાં જેમ દાન પાછું જાય છે એમાં બાપુ જોડીથી પણ દાન પાછું જાય છે. આ લોકો અહીંના પટેલો છે. પટેલો સેવા કરે છે બાપુ જોડી આટલી ઉંમરમાં. જો આ પટેલો છે. હા હા, આ 2 રબારી છે. બીજા પટેલો છે અંદર. આ સેવા કરે છે. કોઈ પગાર નહીં એમનો. આ સેવા ચાલે છે બધી. આ કર્મ કરતા રહેજો તો તમારું એ કૃષ્ણ ભગવાન ક્યાંય ખૂટવા નહીં દે. ગાયો પણ બાપુને એવી અલમસ્ત સાચવેલી છે. જોઈ લો. હજી તો તમારે 450 ગાયોની ગૌશાળા જોવાની છે બાપુની. આ તો આટલું અહીંયા બાપુએ રાખેલું છે તો બધું પેલું થાય છે. નંદી તો એકબીજાના ચડિયાતા નંદી છે. કોકરેજો જોઈ લો. 450 ગાયોના નંદી છે. આ બાપુ જલારામ છે. જોઈ લો. વિડીયો બીજો આગળ બનાવો. બીજી ગૌશાળાનો એ બતાવો તમને. બરાબર, આ 5 મિનિટનો પૂરો થયો. ગૌશાળા થોડી આગળ છે. 200 મીટર 500 મીટર. બરાબર. આ બાપુનો ધૂણો છે. ચપટી ભભૂતિમાં જ ઇલમ છે બાપુની.
ગૌશાળાનો વિડીયો અલગથી બનાવો, દર્શન કરી લો બાપુને.